બેટી બચાવો બેટી પઢાઓના નારા વચ્ચે દાહોદની દીકરી સ્કૂલની સામે લાચાર બની છે। વિદ્યાર્થીઓની સિદ્ધિના બેનર લગાવી વાહવાહી લૂંટતી શાળાની એક કાળી કરતૂત સામે આવી। લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે વાલીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ફી મુદ્દે ખોટી રીતે ઉઘરાણી કરી શાળાએ એલસી રોકી રાખ્યાનો વાલીઓએ દાવો કર્યો તો શાળામાં ત્રીજો ક્રમ મેળવનારી ધોરણ 10ની વિદ્યાર્થીનીની માર્કશીટ રોક્યાનો આરોપ વાલીએ લગાવ્યો છે। શાળાની મનમાનીના કારણે વિદ્યાર્થીના ધોરણ 11માં પ્રવેશ પણ નથી મેળવી શકતા તો પંચાયતથી પાર્લામેન્ટ સુધીની એમની સરકાર હોવાની વાત કરી અને વાલીઓને ધમકાવ્યા। ફી ભરવા છતાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો હેરાન કરતા હોવાનો આરોપ છે। મારી દીકરી નામે કૃપાલીબેન તીર્થ સ્કૂલમાં અભ્યાસ કરે છે ધોરણ 4થી। મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માંગે છે અને બીજું એવું કહેવામાં આવે છે ધાક ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય